નમસ્કાર મિત્રો, શેર માર્કેટની વાતોમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધા લોકો મજામાં હશો એવી આશા રાખું છું. તો આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છીએ કે જે એના ટોપ લેવલથી 40% નીચે છે, એટલે કે 40% ડિસ્કાઉન્ટ કિંમતે મળે છે. આ કંપની વિશે તમે બધા જાણતા જ હશો. આ એક ખૂબ જાણીતી કંપની છે, પણ તે હાલના સમયે તે પોતાના ઓલ ટાઈમ હાઈથી ખૂબ નીચેના પ્રાઇસમાં હાલી રહી છે. તો આજે આપણે આ કંપનીના ફંડામેન્ટલ વિશે વાત કરીશું. કંપનીનું નામ તમને હું છેલ્લે વિડીયોમાં બતાવીશ. જો અમુક લોકો અહીંથી જ સ્કીપ કરી દેશે, એ લોકોને ફંડામેન્ટલ જાણવામાં કઈ ઇન્ટરેસ્ટ જ નથી હોતો. પણ તમે વિડીયોમાં મારી સાથે એન્ડ સુધી બન્યા રહો. હું તમને એનાલિસિસ કરીને બતાવીશ કે કંપની કઈ રીતે ભવિષ્યમાં મલ્ટીબેગર બનશે અને તમે વિચાર્યું પણ નહીં હોય એવા રિઝલ્ટ મળશે. આ કંપની આઈટી સેક્ટર સાથે જોડાયેલી છે અને તેમાં 50 વર્ષોથી છે અને તે સર્વિસીસ અને બિઝનેસ સોલ્યુશન્સ આપે છે. તો આ શેરની અત્યારની પ્રાઇસ છે 2914 રૂપિયા છે અને તેનો હમણાંનો હાઈ પ્રાઇસ 4495 રૂપિયા છે અને લોએસ્ટ પ્રાઇસ 2867 રૂપિયા છે અને અત્યારનો કરંટ પ્રાઇસ 2914 રૂપિયા છે. એના લોએસ્ટ પ્રાઇસની આડેગાળે જ છે. તો આપણે કહી શકાય કે અત્યારે તે સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર મળે છે. આ કંપનીનો પીઈ રેશિયો 21.4 છે, જે તેના ઇન્ડસ્ટ્રી પીઈ 29.4 કરતા ઓછો છે. મતલબ કે કંપની અત્યારે અંડર વેલ્યુ છે. આરઓસી 64%, આરઓઈ 52%, જે ખૂબ સારા પેરામીટર છે અને ખૂબ સારી વેલ્યુ છે. તો કહી શકાય કંપની ભવિષ્યમાં સારો એવો ગ્રોથ બતાવવાની ક્ષમતા બતાવે છે. જો કોઈ પણ કંપનીનો ડેટ ટુ ઇક્વિટી રેશિયો 1 કરતા ઓછો હોય તો કહી શકાય કે કંપની ડેટ ફ્રી છે, એટલે કે તેના ઉપર કોઈ દેણું નથી. આ દેણા મુક્ત કંપની કહી શકાય. આ બધા પેરામીટર બતાવે છે કંપની નજીકના ભવિષ્યમાં ખૂબ મોટો મલ્ટીબેગર સાબિત થશે અને ઇન્વેસ્ટરને સારા એવા રિટર્ન મળવા પાત્ર છે. હવે વાત કરીએ આપણે કંપનીના ક્વાર્ટરલી રિઝલ્ટની. તો આ બતાવે છે કે સેલ્સ છે જે તેના ક્વાર્ટરમાં શરૂઆતમાં વધતી જ જતી હતી, પણ હમણાં છેલ્લા એક બે ત્રણ ક્વાર્ટરથી જોઈએ તો તે ઓલમોસ્ટ સ્ટેબલ ગ્રોથ બતાવે છે. એના નેટ પ્રોફિટમાં પણ સારો એવો ગ્રોથ દેખાય છે. હવે ઈપીએસ એટલે કે અર્નિંગ પર શેરની વાત કરીએ તો તે પણ ક્વાર્ટર બાય ક્વાર્ટર વધતો જાય છે, જે સારી બાબત કહી શકાય. એવી જ રીતે પ્રોફિટ એન્ડ લોસ શીટ આખા કંપનીનો આખા વર્ષનો ડેટા બતાવે છે, જેમાં તમે જોઈ શકો છો સેલ્સ દર વર્ષે ને વર્ષે વધતી જાય છે, સાથે સાથે પ્રોફિટ પણ દર વર્ષે ને વર્ષે વધતું જાય છે અને ઈપીએસ પણ વધતું જાય છે. અને હા, તમને આ કંપનીનો એક પ્લસ પોઈન્ટ કહું, આ કંપનીનો ડિવિડન્ડ પે આઉટ રેશિયો પણ ખૂબ સારો છે. એટલે કે આ કંપની દર વર્ષે ડિવિડન્ડ પણ સારું આપે છે અને ક્યારેક કંપની તરફથી બાયબેક પણ હોય છે. હવે ખાસ અગત્યની વસ્તુ, શેર હોલ્ડિંગ પેટર્ન. મિત્રો, કોઈ પણ કંપની કેટલી ટ્રસ્ટવર્ધી એટલે કે વિશ્વાસપાત્ર કે છે એ કઈ રીતે ખબર પડે કે એના પ્રમોટર, એફઆઈઆઈએસ અને ડીઆઈએસ એટલે કે પીડીએફ. જો આ પીડીએફ ના શેર ઓવરઓલ વધારે હોય છે પબ્લિક કરતા, તો આપણે કહી શકીએ કે કંપની વિશ્વાસપાત્ર છે. આ કેસમાં પીડીએફ એટલે કે પ્રમોટર્સ, એફઆઈઆઈએસ અને ડીઆઈએસ પાસે ઓવરઓલ 90% પ્લસ શેર છે અને પબ્લિક પાસે માત્ર 5%ની આડેગાળે શેર છે. તો કહી શકાય કે આમાં પીડીએફ નું પ્રમાણ વધારે છે. તો શું મિત્રો તમે ગેસ કરી શકો છો કે હું કઈ કંપની વિશે વાત કરી રહ્યો છું? આપણામાંથી ઘણા લોકોને ખબર પડી જ ગઈ હશે હું કઈ કંપની વિશે વાત કરી રહ્યો છું. તો હા, એ કંપનીનું નામ છે ટીસીએસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ. આપણે ઓવરઓલ તેના છેલ્લા એક વર્ષનું પરફોર્મન્સ જોઈએ તો તેના ઓલ ટાઈમ તો નહીં કહી શકાય, પણ તેના એક વર્ષના જેટલો હાઈ લગાવ્યો હતો એના કરતા અત્યારે 35% ડાઉન આલો છે. મતલબ કે આ શેર અત્યારે 35% ડિસ્કાઉન્ટ પ્રાઇસે મળે છે. તો હવે તમે જ વિચાર કરો કેટલું સારું એવું ડિસ્કાઉન્ટ મળે છે. ક્યાં એનો ભાવ 4494 રૂપિયા અને ક્યાં 2915 રૂપિયા. હવે કહેવાય ને ટાટા એટલે કે ટ્રસ્ટ. હવે આ કંપની જ્યારે બાઉન્સ બેક કરશે ત્યારે એટલા રિટર્ન આપશે કે છપ્પર ફાડી નાખશે એટલા રિટર્ન મળશે. તો આ કંપનીને આપણે લોંગ ટર્મ માટે કન્સિડર કરી શકીએ છીએ. તો મિત્રો, તમે પણ એકવાર તમારી રીતે રિસર્ચ કરી લ્યો અને પછી જ ઇન્વેસ્ટ કરજો, તો જ તમને આઈડિયા આવશે. તો સારું મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તમે મને કોમેન્ટમાં જણાવો નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોઈએ છે. એ ટોપિક પર હું વિડીયો બનાવી દઈશ. ઓકે, થેન્ક યુ.